સુરત મનપાના વોર્ડ નંબર 18ના કોર્પોરેટરનું દુઃખદ અવસાન થયું હોય જેને લઈ આ બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે, જેને લઈ ભાજપ કાર્યાલય ખાતે દાવેદારનું સેન્સ લેવાયું હતું. સુરત વોર્ડ નંબર 18માં એક બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે. વોર્ડ નંબર 18ના કોર્પોરેટર ગેમરભાઈ દેસાઈના નિધન બાદ બેઠક ખાલી પડી. ચૂંટણી પંચ દ્વારા બેઠક પર પેટા ચૂંટણી જાહેર કરતા સુરત ભાજપ કાર્યાલય ખાતે દાવેદારોને સાંભળવામાં આવ્યા. તેઓના સેન્સ લેવાયા. તો અંગે ભાજપ પ્રમુખ નિરંજન જાજમેરાએ કહ્યું છે, ભાજપ હંમેશા ચૂંટણી માટે તૈયાર હોય. એક બેઠક પર કાર્યકર્તા દાવેદારી કરશે તેમ નિરીક્ષકો દ્વારા સંભાળવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપથી આવેલા નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા. હવે ટૂંકમાં ઉમેદવારીની જાહેરાત કરાશે. પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતની અંદર અનેક નગરપાલિકા અને મહાનગર અને સાથે સાથે આજે સુરત જેવી એક દુઃખદ ઘટનાના કારણે એક ખાલી પડેલી એક સીટ અને એ પણ ઓબીસી રિઝર્વ છે અને એના માટેની જે પ્રક્રિયાઓ ચાલવાની છે એમાં નિરીક્ષક તરીકે જ્યારે મારે આવવાનું થયું છે, હવે પછી અમે શરૂઆત કરીશું અને જે કંઈ પ્રદેશની ગાઈડલાઈન છે એ પ્રમાણે એક વ્યવસ્થિત રીતે સારો ઉમેદવાર મળે આ નગરને એ પ્રકારની પ્રક્રિયા અમે પૂરી કરીશું. કયા મુદ્દાઓને ધ્યાને રાખવામાં આવશે? આમાં ખાસ કરીને કોઈ એવો મુદ્દા નથી. આ તો એક દુઃખદ ઘટનાના કારણે એક જગ્યા ખાલી પડી છે અને કોઈક સારો કાર્યકર્તા સારી રીતે જીતી શકે અને ભવિષ્યમાં આ નગરનો ઉપયોગી બની શકે એ પ્રકારની પ્રક્રિયા પૂરી કરીશું. ઓકે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.